નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢ તાલુકાના સિસોર ગામ સહિતના ગામોમાં કમોસમી વરસાદના કારણે ડાંગર પાક સહિતના પાકોમાં ભારે નુકસાન. તાપી જિલ્લાના તાલુકામાં આજે પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો. ત્યારે સોંગઢ તાલુકાના સિસોર ગામ સહિતના અલગ અલગ ગામોમાં કમોસમી વરસાદને પગલે ડાંગર સહિતના પાકોમાં ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે તંત્ર દ્વારા તુરંત સર્વે કરી સહાય ચૂકવે એવી માંગ ઉઠવા પામી છે, જે બાબતની માહિતી 3 કલાકે પ્રાપ્ત થઈ હતી. સોંગઢ તાલુકાના ધનમોલી ગામે પુરુષે ઘરમાં દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયા. તાપી જિલ્લાના વ્યારા જનરલ હોસ્પિટલ ખાતેથી 32 કલાકે મળતી વિગત મુજબ સોંગઢ તાલુકાના ધનમોલી ગામે રહેતા પુરુષ અજીતભાઈ ગામિતે અગમ્ય કારણોસર તેમના ઘરમાં કોઈક દવા પી લેતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સોંગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો, જેમાં અરજદારોના પ્રશ્નોનો નિકાલ કરાયો. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લાના અરજદારો દ્વારા તેમના પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા, જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. જે બાબતની માહિતી 3:30 કલાકે પ્રાપ્ત થઈ હતી. સોંગઢના નવદીપ કોમ્પ્લેક્સમાં યુવતીને મારી જાનથી મારી નાખવાની ધમકી આપનારા 4 જેટલા ઈસમો સામે ગુનો દાખલ થયો. સોંગઢ પોલીસ મથક ખાતેથી ગુરુવારના 4:30 કલાકની આસપાસ મળતી વિગત મુજબ નવદીપ કોમ્પ્લેક્સમાં આવેલ એક ઓફિસમાં સામાન્ય બાબતે યુવતી સાથે ઝઘડો કરી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે યુવતીની ફરિયાદના આધારે 4 ઈસમો શાહબાઝ ખાન પઠાણ તેમજ સરફરાઝ ઉર્ફે પિન્ટુ કાળિયો મંસૂરી સહિત 2 અન્ય વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉચ્છલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 1 કલાકની આસપાસ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં કમોસમી વરસાદથી ઉચ્છલ તાલુકામાં ડાંગર જેવા પાકોમાં થયેલી નુકસાનીનું સર્વે કરી ખેડૂતોને વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે, જેમાં કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. નિઝરના વેલદા ગામે યુવતીએ પ્રેમ સંબંધની ના પાડતા પ્રેમી યુવકે યુવતી સહિત પરિવારના સભ્યોને મારતા પ્રેમી યુવક સામે ગુનો દાખલ થયો. નિઝર તાલુકાના વેલદા ગામે આવેલા સરકારી દવાખાના નજીક યુવતીએ તેમના પ્રેમીને પ્રેમ સંબંધની ના પાડતા યુવકે યુવતી સહિત તેમના ભાઈ અને પરિવારના સભ્યોને પ્રેમી યુવકે મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતીએ પ્રેમી બુધભૂષણ મહિર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પ્રેમી યુવક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જે બાબતની વિગત ગુરુવારના 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો, જેમાં શપથ લેવામાં આવી. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં ગુરુવારના 11:30 કલાકની આસપાસ જિલ્લા કલેક્ટરની હાજરીમાં એકતા દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શપથ લેવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત શપથ યોજાઈ હતી. તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા સેરોલા બટ વિસ્તારને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સેરોલા બટ વિસ્તારમાં 15 નવેમ્બરથી 30 નવેમ્બર દરમિયાન તેની આસપાસના 1000 મીટર વિસ્તારમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે માહિતી ગુરુવારના રોજ 4:30 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.